સ્ટાર્ટ કરેલો અને એના અંદર આપણે નેમ વેલ્યુ કલેક્શન, એરે લિસ્ટ કલેક્શન, આ બે કલેક્શન આપણે લીધા. આજના લેક્ચરમાં આપણે હવે જોઈશું સ્ટેક અને ક્યુ. ઓકે, તો સ્ટેક અને ક્યુ ડેટા સ્ટ્રક્ચરનો એક કન્સેપ્ટ છે. સ્ટેક અને ક્યુ ડેટા સ્ટ્રક્ચરના કન્સેપ્ટમાં આવે છે, જેનાની અલગ અલગ મેથડ ને બધું છે. ઓકે, તો પહેલા તમને બેઝિક સ્ટેકની જે મેથડ છે એ ઉપરથી સમજાવી દો, એટલે તમને સ્ટેક અને ક્યુ ઇઝીલી સમજ પડે. આપણે ડાયરેક્ટ પછી એનો મેથડનો યુઝ કરીશું. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. સ્ટેક કલેક્શન, નેમ વેલ્યુ કલેક્શન એન્ડ એરે લિસ્ટ કલેક્શન આપણે ઓલરેડી જોઈ લીધેલું છે. યુટ્યુબ પર વિડીયોની લિંક આપેલી જ છે, તમે વિડીયો બી જોઈ શકો છો અગર કોઈનું મિસ થઈ ગયો હોય તો. સ્ટેક is a one of the another easy to use VB.NET collection. આપણને એક કલેક્શન છે અને એ લોકો કહે છે એનો ઇઝી રીતે તમે યુઝ કરી શકો. ડેફિનેટલી પુશ પોપ મેથડ બનાવી એના કરતા ડાયરેક્ટ મેથડનો કોલ કરીને યુઝ કરવો ઇઝી જ છે. તો ડેફિનેટલી આ એક ઇઝી યુઝેબલ મેથડ કલેક્શન છે સ્ટેકની. ઓકે, સ્ટેક ફોલો ધ પુશ પોપ ઓપરેશન that we can push item into stack and pop it later into the follow in the last in first out manner. ઓકે, તો સપોઝ આ આપણો સ્ટેક છે, 5 સાઈઝનો સ્ટેક બનાવીએ છીએ આપણે. ઓકે, તો આપણે કંઈક ઇન્સર્ટ કરાવીએ તો ઇન્સર્ટને કહેવાય પુશ ઓપરેશન. ઓકે, ઇન્સર્ટને શું કહેવાય? પુશ ઓપરેશન. અને આપણે કંઈક ડિલીટ કરાવીએ તો ડિલીટને કહેવાય પોપ ઓપરેશન. ઓકે, તો પુશ અને પોપ આની બે ઇમ્પોર્ટન્ટ મેથડ છે. હવે આ ઓલવેઝ લીફો મેનરમાં ફોલો થાય, એટલે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. સપોઝ તમે પુશ કરો છો 10, તો એડ થતો લાસ્ટમાં 10 થઈ હશે. પછી ઇન્સર્ટ કરે છે 20 તો થયું 20. પછી ઇન્સર્ટ કરાવશો 30 એટલે થશે 30. પછી ડિલીટ કરાવશો તો પહેલું ડિલીટ થશે 30. કેમ? તો લાસ્ટમાં ઇન્સર્ટ કોણ થયું? તો ભાઈ લાસ્ટમાં ઇન્સર્ટ થયું તમારું 30. પછી ડિલીટ કરાવશો તો ડિલીટ થશે 20. એટલે કયા ફોલોમાં છે? લીફો મેનરમાં છે. ઓકે, furthermore it used to push and pop operation to get an insert element in the collection. Push operation is used to insert item into stack and pop operation is used to retrieve item from the stack. Last error item in the stack is retrieved first. Okay, આ પોઈન્ટ ખાસ યાદ રાખજો. જે સૌથી લાસ્ટમાં ઇન્સર્ટ કર્યું હશે તે સૌથી પહેલા ડિલીટ થશે, બીકોઝ એ કયા ફોલોમાં મેનરમાં ફોલો કરે છે? લીફો મેનર. ઇમ્પોર્ટન્ટ મેથડ જોઈ લઈએ તો એક મેથડ છે ક્લિયર મેથડ. સ્ટેકના બધા જ એલિમેન્ટને ક્લિયર કરવા હોય તો એના માટેની મેથડ છે ક્લિયર મેથડ. ઓકે, બીજી એક મેથડ છે કન્ટેઇન, એટલે સ્ટેકના અંદર પર્ટિક્યુલર આઇટમ અવેલેબલ છે એટલે એક્ઝિસ્ટ કરે છે કે નથી કરતું એના માટે કન્ટેન્સ મેથડ છે. આ મેથડ બુલિયન વેલ્યુ આપે, ટ્રુ અથવા ફોલ્સ. વેલ્યુ મળી જાય તો ફોલ્સ, વેલ્યુ નહીં મળે તો વેલ્યુ મળી જાય તો ટ્રુ ને વેલ્યુ નહીં મળે તો ફોલ્સ. ઓકે, તો એને કઈ મેથડ છે? કન્ટેઇન. બીજી એક મેથડ છે પિક મેથડ, એટલે ટોપના અંદર અત્યારે કયો એલિમેન્ટ છે? ઓકે, એક પોઇન્ટર વેરિયેબલ આવે ટોપ, જે લાસ્ટમાં જે ઇન્સર્ટ કે ડિલીટ થયું એના પર પોઈન્ટ રાખે. તો પીક શું કરે? ટોપમાં કઈ એલિમેન્ટ છે તે આપણને રિપ્રેઝન્ટ કરાવે. પોપ તમને કીધું ડિલીટ કરવા માટે, કોઈ પર્ટિક્યુલર આઇટમને ડિલીટ કરવા માટે પોપ. પુશ કોઈ આઇટમને ઇન્સર્ટ કરવા માટે પુશ. ને ટુ એરે સ્ટેકના બધા એલિમેન્ટને કોપી કરવા હોય તો એના માટે કઈ મેથડ છે? ટુ એરે. ઓકે, ચલો ડાયરેક્ટ આપણે પ્રેક્ટિકલી જોઈએ. ઓકે, તો લેટ સ્ટાર્ટ. વિઝ્યુઅલ સ્ટુડિયોમાં આવી જાઓ, માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ સ્ટુડિયો. ઓકે, એક નવો પ્રોજેક્ટ લઈ લો, તો ફાઇલમાં આવી જાઓ, ન્યૂ પ્રોજેક્ટ. પ્રોજેક્ટનું ટાઇટલ આપી દઈએ example underscore collection 3. ઓકે, ચલો હવે વિન્ડોઝ ફોર્મની પ્રોપર્ટી સેટ કરી દઈએ. તો રાઈટ ક્લિક કરો, પ્રોપર્ટીઝમાં આવો, એની ફોન્ટ પ્રોપર્ટી પહેલા સેટ કરી દઈએ. તો અહીંયા તમને દેખાશે ફોન્ટ પ્રોપર્ટી, જ્યાં એની ફોન્ટ સાઇઝ આપી દઈએ 12 અને એના ફોન્ટને આપણે કરી દઈએ ટ્રુ. રાઈટ, તો એની કઈ પ્રોપર્ટી હતી? ફોન્ટ પ્રોપર્ટી. એક લેબલ લઈ લઈએ, તો ટૂલ બોક્સમાં આવો, એક લેબલ મૂકી દઈએ ને લેબલનું ટાઇટલ સેટ કરી દઈએ આપણે ટેક્સ્ટ સેટ. સ્ટેક કલેક્શન.
કોઈ બી આઇટમ એડ કરવા માટે પુશ મેથડ છે, તો બટન લઈ લઈએ અને આ બટનનું નામ આપણે આપી દઈએ પુશ. રાઉન્ડ બ્રેકેટમાં લખી દઈએ ઇન્સર્ટ ડેટા. ઓકે, એવી રીતે ઇન્સર્ટ ડેટા અને એવી રીતે પોપ કરવાનું છે. તો આપણે બીજું એક બટન લઈ લઈએ, કંટ્રોલ સી કંટ્રોલ વી. પુશની જગ્યા પર અહીંયા આપણે આપી દઈએ પોપ. ઓકે, પોપ એટલે ડિલીટ ડેટા. ડેટા સ્ટ્રક્ચરમાં બધા માટે સેપરેટ તમારે કોડ લખવો પડતો હતો, એના અલ્ગોરિધમ યાદ રાખવા પડતા હતા. જ્યારે અહીંયા VB.NET માં ડાયરેક્ટ આપણે એનો મેથડનો જ યુઝ કરવાનો છે. બીજું એક બટન લઈ લઈએ આપણે ડેટાને ડિસ્પ્લે કરવા માટે. તો અહીંયા એક બટન લઈ લઈએ, નામ આપી દઈએ ડિસ્પ્લે. રાઈટ, એક લેબલ લઈ લઈએ. તો લેબલની વેલ્યુ આપણે બ્લેન્ક કરી દઈએ. લેબલનું નામ છે લેબલ 2. ઓકે, તો સૌથી પહેલા આપણે પુશ ઓપરેશન પર ડબલ ક્લિક કરીએ બટન પર. સૌથી પહેલા આપણે સ્ટેકનો ઓબ્જેક્ટ બનાવવો પડે. સ્ટેક કલેક્શનનો ઓબ્જેક્ટ, એનું નામ આપી દઉં છું S1 એઝ ન્યૂ ને અહીંયા લખી દઉં છું સ્ટેક. ઓકે, ધેટ મીન્સ સ્ટેક S1 નામનો કલેક્શન આપણી સિસ્ટમમાં બની ગયો. બટન હતું પુશ બટન, એટલે આપણે યુઝર પાસેથી કોઈ ડેટા લઈએ તો આપણે ડીમ આઇટમ એઝ સ્ટ્રિંગ નામનો વેરિયેબલ ડિફાઇન કરી દઈએ ને આઇટમ ઇઝ ઇક્વલ ટુ ઇનપુટ બોક્સ. યુઝરને કહીએ એન્ટર આઇટમ યુ વોન્ટ ટુ ઇન્સર્ટ. રાઈટ, ડાયરેક્ટ એને ઇન્સર્ટ કરવા માટે S1 ડોટ પુશ અને આઇટમ. ધેટ્સ ઇટ. કોઈ વેલ્યુ પોપ કરાવી હોય તો પોપમાં તો તમને ખબર છે જે લાસ્ટમાં ઇન્સર્ટ થયું હોય તે પહેલા ડિલીટ થઈ જાય. તો ડાયરેક્ટ જ આપણે શું કરી દેવાનું S1 ડોટ પોપ. જે ઇન્સર્ટ થયો છે તે ડિલીટ થઈ જશે. ડિસ્પ્લેમાં આપણે એ વેલ્યુને પ્રિન્ટ કરાવવાની છે, તો આપણે કરી દઈએ છે અહીંયા ડિસ્પ્લે. તો આપણે શું કરીએ છીએ, ઇનિશિયલી લેબલ 2 ના ટેક્સ્ટને આપણે બ્લેન્ક કરી દઈશું. ઓકે, કેમ તો અહીંયા બધી કોઈ વેલ્યુ હશે એને આપણે બ્લેન્ક કરી દઈશું. પછી એક ફોર લૂપ ચલાવીએ છીએ. તો ફોર ઈચ લૂપ ચલાવીએ છીએ એ બધી વેલ્યુ આપણે પ્રિન્ટ કરાવવા માટે. રાઈટ, તો અહીંયા આપણે શું કરીએ છીએ, એરેના વેલ્યુને પ્રિન્ટ કરવા માટે આપણે ફોર ઈચ લૂપ ચલાવી દઈએ છીએ. ફોર ઈચ આઇટમ ઇન S1, કેમ તો આપણો સ્ટેક શું છે S1 છે. રાઈટ, અને આઇટમમાં એક આઇટમ આવતી જશે. લેબલ 2 પર પ્રિન્ટ કરવાનો છે, એટલે લેબલ 2 ડોટ ટેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ લેબલ 2 ડોટ ટેક્સ્ટ. નવી લાઈન પર લાવવા માટે મેં તમને કીધેલું કે આલે VB ન્યૂ લાઈન આવું તમે લખી શકો એમ્પરસેન્ટ કરીને. ચેક, આપણે એક્ઝિક્યુટ કરાવીએ આપણા કોડને. કોઈ એરર, કોઈ વોર્નિંગ નથી. એન્ટર આઇટમ યુ વોન્ટ ટુ ઇન્સર્ટ આપણે આપીએ 10. ડિસ્પ્લે કરાવીએ, જો 10 આવી ગયું. પાછું પુશ કરાવીએ, આપણે આપીએ 20. ડિસ્પ્લે પર ક્લિક કરાવીએ, જો 20 આવી ગયું. પાછું પુશ 30, આપણે ક્લિક કરાવીએ તો જો આવી ગયું અહીંયા 30. અહીંયા પુશ પછી મારે ડાયરેક્ટ ડિસ્પ્લે બટનને ઓટોમેટિક ડાયનેમિકલી ક્લિક કરાવવું હોય તો એ પણ હું કરાવી શકું. અહીંયા મારે જે બટનને ડાયનેમિક કોલ કરાવવું છે તે લખવું પડે. તો આપણા બટન ડિસ્પ્લે વાળા બટનનું નામ છે બટન 3 ડોટ. એની કઈ ઇવેન્ટ ફાયર કરાવી છે, તો આપણે ક્લિક ઇવેન્ટ ફાયર કરાવી છે. તો આપણે આવી રીતે પણ એની ક્લિક ઇવેન્ટ ફાયર કરાવી શકીએ. દર વખતે આપણે ક્લિક કરવાની જરૂર નથી, ઓટોમેટિક ઇન્સર્ટ થાવ એટલે ક્લિક ફાયર થઈ જશે. જો અહીંયા મેં 10 લખ્યું, ઓટોમેટિક ડિસ્પ્લે વાળી ક્લિક ઇવેન્ટ ફાયર થઈ ગયું. અહીંયા 20 લખ્યું, ઓટોમેટિક ડિસ્પ્લે વાળું કોલ થઈ જશે અને 10 અને 20 આવી ગયું. 30 જો આ થઈ ગયું, 10 20 અને 30. જો મેં પોપ કરાવ્યું, ડિસ્પ્લે કરાવીશ, 30 ડિલીટ થઈ જશે. પોપ કરાવીશ, ડિસ્પ્લે કરાવીશ, 20 ડિલીટ થઈ જશે. રાઈટ, તો પુશ મેથડથી ડેટા ઇન્સર્ટ થાય, પોપ મેથડથી ડેટા ડિલીટ થાય છે. રાઈટ, એ રીતે એક મેથડ છે કન્ટેન. ઓકે, તો ડિઝાઇનમાં આવી જઈએ આપણે. કંટ્રોલ સી કંટ્રોલ વી. અહીંયા આપણે બટનનું નામ આપી દઈએ છીએ કન્ટેન, એટલે સર્ચ. વન કાઇન્ડ ઓફ, એ શું થઈ ગયું, સર્ચ. ડબલ ક્લિક કરીએ, સેમ વેલ્યુ તો લેવાની જ છે, તો કંટ્રોલ સી કંટ્રોલ વી લઈ લઈએ. રાઈટ, પણ અહીંયા જે વેલ્યુ છે, મતલબ 10 ની વેલ્યુ
ટ્રુ ફોલ્સ માં આવશે એટલે બુલિયન ટાઈપ માં આવશે રાઈટ તો આપણે એક વેરિયેબલ લઈ લઈએ અહીંયા ડીમ આન્સર એઝ બુલિયન બુલિયનની વેલ્યુ ક્યાં તો ટ્રુ ક્યાં તો ફોલ્સ હશે તો અહીંયા આપણે શું કરીએ છીએ આન્સર ઇઝ ઇક્વલ ટુ s1 ડોટ કન્ટેન ડાઉન બ્રેકેટમાં આઇટમ તો સ્ટેકના અંદર આપણે જે આઇટમ સર્ચ કરાવીએ છીએ જો એ અવેલેબલ હશે તો ટ્રુ લઈને આવશે ને જો એ અવેલેબલ નહીં હશે તો શું લઈને આવશે ફોલ્સ લઈને આવશે એટલે અહીંયા કન્ડિશન આપીએ છીએ ઇફ આન્સર ઇઝ ઇક્વલ ટુ ટ્રુ ધેન મેસેજ બોક્સ ડેટા ફાઉન્ડ else message box data not found. Let me check. डेटा इंसर्ट कराविए 10 बीजो डेटा इंसर्ट कराविए 20 तीजो डेटा इंसर्ट कराविए 30 हजू एक डेटा इंसर्ट कराविए 40 कराविए छे कंटेंट मेथड शू डिस्प्ले कराविए 25 ओके डेटा नॉट फाउंड 25 तो स्टेक में छे ज नहीं अगेन कंटेंट कराविए आपणे करिए 20 ओके यस डेटा फाउंड 20 इज अवेलेबल इन स्टेक राइट आ कई मेथड હતી कंटेंट मेथड ओके એવી રીતે તમે પીક મેથડ બી યુઝ કરી શકો પીક મેથડ થી સ્ટેક માં જે લાસ્ટ નો એલિમેન્ટ હોય તે ડિસ્પ્લે કરાવે ઓકે એટલે અહીંયા હું લખું છું નું નામ પીક પર ડબલ ક્લિક કરી દઉં છું ડાયરેક્ટ હું લખી શકું મેસેજ બોક્સ one.peak ઓકે એટલે ડાયરેક્ટ જે વેલ્યુ છે સ્ટેકમાં ટોપ પર તે વેલ્યુ મને પ્રિન્ટ કરાવશે ઓકે તો હું ઇન્સર્ટ કરાવું છું 10 પાછું ઇન્સર્ટ કરાવું છું 20 જો હું પીક મેથડને કોલ કરું છું તો સ્ટેકમાં ટોપ પર છે 20 ઓકે હું પોપ કરાવી દઉં છું ડિસ્પ્લે કરાવું છું હવે પીક કરાવી છે તો મને મળશે 10 રાઈટ તો એની ઇમ્પોર્ટન્ટ મેથડ પણ આપણે જોઈ લીધી તો સ્ટેક કલેક્શનમાં ઇમ્પોર્ટન્ટ મેથડ કઈ કઈ હતી તો સ્ટેક કલેક્શનમાં ઇમ્પોર્ટન્ટ મેથડ હતી પીક પોપ પુશ અને આપણે પ્રેક્ટિકલી પણ જોઈ લીધી આઈ હોપ સો તમને સ્ટેક કલેક્શન શું છે તે સમજ પડી હશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાની પોઈન્ટ આમાં શું હતું કે સ્ટેક લીફો મેનરને ફોલો કરે એટલે કે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટને ફોલો કરે હવે આપણું છેલ્લું એક કલેક્શન બાકી છે ક્યુ કલેક્શન આપણે એને પણ જોઈ લઈએ ઓકે ઇન vb.net the queue is used to store collection of objects that follow FIFO first in first out okay ક્યુ એટલે લાઈન તમે દરેક જગ્યા પર જોયો હશે તમે સોંગનો ક્યુ બનાવી શકો છો તમે ટિકિટનો ક્યુ બનાવી શકો છો અત્યારે કોરોનાની સિચ્યુએશનમાં હોસ્પિટલને બધી જગ્યા પર ક્યુ બનેલી છે ભગવાન કરે ને આ ક્યુ જલ્દીથી જલ્દી ખતમ થાય પૂરી થાય ને આખી દુનિયાને હવે એનાથી છુટકારો મળે ઓકે તો ક્યુ મતલબ લાઈન અને કેના મેનર પર હોય ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ ના મેનર okay generally the queue class is provided by vb.net collection which is useful for examining accessing element from a collection of object in the first in first out style which mean the item insert in the first in the queue will come first out from the queue okay real life માં બી most of application માં આવું જ હોય જે એપ્લિકેશન પહેલા ઇન્સર્ટ થયું હોય જે ડેટા પહેલા ઇન્સર્ટ થયો હોય પહેલા ડિલીટ થતો હોય છે આના માટે એ લોકો કઈ મેથડ આપે છે તો એક છે enq ઇન્સર્ટ માટે કઈ મેથડ છે enq ને ડિલીટ માટે કઈ મેથડ છે deq ઓકે બાકી અમુક મેથડ તો સ્ટેક જેવી છે કે ક્લિયર મેથડ તમને સ્ટેક કલેક્શનમાં હશો તે પ્રમાણે છે કન્ટેન્ટ મેથડ આ બી સ્ટેક જેવી જ છે પીક મેથડ ધીસ ઇઝ ઓલ્સો એઝ સેમ સ્ટેક મેથડ નવી કઈ છે તો નવી છે deq જે ઇન્સર્ટ માટે છે અને enq જે ડિલીટ માટે છે તો આ બંનેનું તમને પ્રેક્ટિકલ બતાવું છું એટલે અહીંયા આપણા કલેક્શનનો આખો ટોપિક બી ઓવર થાય રાઈટ સો લેટ સ્ટાર્ટ હું તમને એનું પ્રેક્ટિકલ બતાવી દઉં છું આવી જાઓ આપણા વિઝ્યુઅલ સ્ટુડિયોમાં ફોર્મને થોડું લાર્જ કરી દઈએ આપણે અને આ લેબલને આપણે કોપી પેસ્ટ કરી દઈએ સ્ટેક કલેક્શનની જગ્યા પર આપણે અહીંયા રીનેમ કરીને કરી દઈએ છીએ પુશ બટનને કોપી પેસ્ટ કરી દઈએ ની જગ્યા પર આપણે ડાયરેક્ટ કાન લખી દઈએ છીએ ઇન્સર્ટ ડેટા અને અહીંયા આપણે ડાયરેક્ટ લખી દઈએ છીએ ડિલીટ ડેટા ઓકે ડિસ્પ્લે બટન બી લઈ લઈએ છીએ તો કોપી પેસ્ટ જ કરી દઈએ છીએ અને એક લેબલ બી આપણે કોપી પેસ્ટ અહીંયા ડ્રેગ એન્ડ ડ્રોપ કરી દઈએ છીએ લેબલ 4 જેને
ડેટા પર ડાયરેક્ટ આપણે ઇન્સર્ટ જ કરાવી દઈએ. તો પહેલા તો આપણે ક્યુ નો ઓબ્જેક્ટ બનાવવો પડે. એટલે ધી Q1 એઝ અહીંયા આપણે લખી દઈએ છીએ Q. ઓકે, એટલે Q કલેક્શનનો ઓબ્જેક્ટ બની ગયો Q1. ઇન્સર્ટ પર આપણે ડાયરેક્ટ ઇન્સર્ટ કરી દઈએ છીએ. તો Q1 ડોટ એની મેથડ છે NQ અને અહીંયા આપણે લખી દઈએ છીએ સન્ડે. એ રીતે Q1 ડોટ NQ આપણે લખી દઈએ છીએ મંડે. Q1 ડોટ NQ આપણે લખી દઈએ છીએ ટ્યુઝડે. Q1 ડોટ NQ આપણે લખી દઈએ છીએ વેડનેસડે. ડિલીટ તો ડાયરેક્ટ મેસેજ બોક્સમાં આપણે પ્રિન્ટ કરી દઈએ છીએ. મેસેજ બોક્સ Q1 ડોટ DQ માટેની મેથડ છે DQ. ધેટ્સ ઇટ. ડિસ્પ્લે માટે બી ફોર ઈચ લૂપ ચલાવી દઈએ. ફોર ઈચ ઇન Q1 કેમ તો આપણે Q1 નો ઓબ્જેક્ટ બનાવેલો છે અને લેબલમાં પ્રિન્ટ કરવાનું છે. તો લેબલ 4 ડોટ ટેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ લેબલ 4 ડોટ ટેક્સ્ટ અને નવી લાઈનમાં લાવવા માટે એમ્પરસન વીબી ન્યૂ લાઈન એટલે અહીંયા આઇટમને આપણે પ્રિન્ટ કરી દઈશું. ઓકે, ધેટ્સ ઇટ. લેટ મી ચેક. અહીંયા લેબલ 1 ને આપણે ઇનિશિયલી બ્લેન્ક કરાવી દઈએ. સો આપણે ક્યુ વાળા ઓપરેશન ચેક કરીએ. ઇન્સર્ટ વાળા બટન પર ક્લિક કર્યું એટલે બધું ઇન્સર્ટ થઈ ગયું હશે. સમથિંગ ઇઝ object reference not set of an object. Something is wrong. Q1 ના અંદર ઓ યસ આપણે ન્યૂ કીવર્ડ ભૂલી ગયા. કલેક્શનમાં આપણે એક ટોપિક યાદ રાખેલો કે જ્યારે બી કલેક્શન બનાવે તો ન્યૂ કીવર્ડ લખવો પડે. જો અહીંયા સ્ટેકમાં બી આપણે ન્યૂ કીવર્ડ લખેલો આગળના નેમ વેલ્યુ ને એરે લિસ્ટમાં બી ન્યૂ કીવર્ડ લખેલો. અહીંયા આપણે ન્યૂ કીવર્ડ લખવાનું ભૂલી ગયા એટલે રન ટાઈમ એરર આવી. ડેટા ડિસ્પ્લે જો અહીંયા જોઈ શકો છો સન્ડે, મંડે, ટ્યુઝડે એન્ડ વેનસડે. સૌથી પહેલા આપણે ઇન્સર્ટ કર્યું સન્ડે ને તો ઓબ્વિયસલી ડિલીટ બી કોણ થશે? સન્ડે. યુ કેન સી હિયર સન્ડે પહેલા ડિલીટ થયું. જો ડિસ્પ્લે કરશો સન્ડે રિમૂવ થઈ. એવી રીતે ચેક કરશો તો મંડે. ઓકે, તો સ્ટેક અને ક્યુ ઓલમોસ્ટ એક જેવું જ છે બટ મેન ડિફરન્સ શું છે? સ્ટેકના અંદર ડેટા લીફો મેનરમાં ફોલો થાય છે, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, જ્યારે ક્યુના અંદર ફીફોમાં ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. બાકી એની મેથડ તો સેમ છે ઓલમોસ્ટ. કન્ટેન્ટ મેથડ, પીક મેથડ, ઓકે, બધી સેમ છે રાઈટ. તો અહીંયા કલેક્શન વાળો આખો ટોપિક આપણો ઓવર થયો. ઓકે, આઈ હોપ સો તમને આખા લેક્ચરમાં સમજ પડી હશે અને ચારો ચાર કલેક્શનમાં સમજ પડી હશે. ઓકે, કોઈ કન્ફ્યુઝન હોય તો તમે કમેન્ટમાં પૂછી શકો છો. If you have any doubt, then you can ask in comment.